નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? હું નિલેશ મોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે એ નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીને કંઈક નવી માહિતી મેળવવાનો આપણો હંમેશા પ્રયત્ન હોય છે. અને ખેડૂતો કઈ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળે, કઈ રીતે ખેતીની અંદર ખર્ચ ઘટે અને સારું ઉત્પાદન મેળવી શકાય, આ આપણો હંમેશા ધ્યેય રહ્યો છે. ખેડૂત મિત્રો, આજે આપણે શિયાળુ પાકોની વાવેતરની વાત કરવી છે, જેની અંદર ચણા, જીરું એનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયું છે. તો આજે આપણે વિડીયોમાં એની જ વાત કરીએ. એની અંદર પ્રાકૃતિક ખેતીથી થયા કેવા ભાઈને ફાયદા થયા, એમને ખર્ચો કેટલા પ્રમાણમાં ઘટ્યો, એની સામે એમને બેનિફિટ કેવડો મળ્યો, એ આજે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તમારું પૂરેપૂરું નામ? મારું નામ મનસુખભાઈ નથુભાઈ કટાસિયા, ગામ ખીરસરા, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. તમારો મોબાઈલ નંબર છે 8980963585. ખૂબ સરસ. મનસુખભાઈ, તમે આપણી સાથે લગભગ ઘણા સમયથી ફોન દ્વારા આપણે સતત સંપર્કમાં હતા કે વિડીયો જોઈને તમે માહિતી મેળવતા અને ઘણી દવાઓ પણ તમે અમારી ભલામણ કરેલી તમે વાપરો છો, જેથી અને સાથે સાથે એ પણ કરો છો કે તમે સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છો, સાથે બ્રહ્માસ્ત્ર છે, આ અગ્નિસ્ત્ર છે, જીવામૃત આવું બનાવતા હોય. તો તમે જે શરૂઆત કરી પ્રાકૃતિક ખેતીની, તો તમે ક્યારે પ્રાકૃતિક ખેતીમાં આવ્યા અને તમને એમાં શું ફાયદા મળ્યા, એ અમારા ખેડૂત મિત્રોને જણાવો કે એમાં તમને શું બેનિફિટ રહ્યા. એટલે એમાં એવું છે કે એટલે આપણે જીવામૃત ને એવું તો કોઈ બકાલામાં બનાવીને એવું છાંટીએ છીએ, બાકી નકા આવી બધી પ્રોડક્ટ છાંટીએ છીએ કે આપણે પ્રોસીડ છે, પછી સ્ટાર પ્રોટેક છે. સ્ટાર પ્રોટેક મેં માંડવીમાં છાંટ્યું હતું ત્યારે મને એનું રિઝલ્ટ સારું મળ્યું. ગયા સિઝનમાં તમે માંડવીમાં સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કર્યો, એ કેટલા કર્યો હતો? એ 6 વીઘામાં 2 ખોખા, એટલે 250 ગ્રામના. 250 ગ્રામનો. તો એનાથી તમને શું બેનિફિટ? એટલે માંડવીમાં સુકારો હતો શરૂઆતમાં, એ વયો ગયો અને છેડે માંડવી પાકી ત્યાં લગી એમાં ધોરી ફૂગનો કે સુકારાનો એવો રિયો પ્રશ્ન રહ્યો નહોતો. એટલે લાંબા ગાળાનું રિઝલ્ટ તમને સામું સ્ટાર પ્રોટેક્ટનું મળ્યું. બરાબર. એનું એકરે આપણે ખેડૂત મિત્રો 250 ગ્રામનું માપ છે, આપ સર્વે મિત્રો જાણો છો, અને 700 રૂપિયા ખાલી 250 ગ્રામનો એ ભાવ છે. કોઈ પણ પાક હોય, જીરું હોય, ધાણા હોય કે ચણા હોય, કોઈ પણ પાક હોય, મગફળી છે, આની અંદર તમે એકરે 250 ગ્રામ પિયતમાં આપી દેવામાં આવે તો ફૂગ કે સુકારાનો કોઈ પ્રશ્ન છેલ્લે સુધી આવતા નથી. ખૂબ સરસ. પછી વાત કરીએ તો અત્યારે તમે વાવેતર ચણાનું કેટલા વીઘામાં કર્યું છે? ચણાનું વાવેતર 8 વીઘામાં કર્યું છે. 8 વીઘામાં કર્યું છે. કયા ચણાની વેરાયટી પસંદ કરી? 3 નંબર. ખૂબ સરસ. કેટલા વર્ષથી તમે ચણાનું વાવેતર કરો? 4 વર્ષથી. 4 વર્ષથી. તો ચણાના અંદર તમે 4 વર્ષથી વાવેતર કરો, એની અંદર ઉત્પાદન એકંદરે તમે વીઘે કેટલું લ્યો છો? વીઘે 20 મણ, 22 મણ, 18 મણ ઉત્પાદન આવેલું. 18 થી 22 મણનો રેશિયો તમારા ઉત્પાદનનો રહી. જીરાના વાવેતરની વાત કરીએ તો એ તમે આ વર્ષે કેટલું કર્યું છે? જીરાનું વાવેતર કરતા શરૂઆતમાં પણ 2 વર્ષ બગડી ગયું. બરાબર. ત્યારથી જીરું મૂકી દીધું. આ તો અવાર પાછી વાર એમ થયું છે કે આ સાહેબની પ્રોડક્ટ છે કે આ પ્રોસીડની છાંટી એટલે હુકારો ના આવે, મેં તો અવાર આપણે 4 થી 5 વીઘાનું વાવેતર કરી છે. લાલપુર વિસ્તારમાં આપણે વાત કરીએ તો સુકારોનો જીરાની અંદર બહુ મોટો પ્રશ્ન રહે છે. જમીન જઈને ફૂગનો જ પ્રશ્ન એવો છે, કેમ કે પાણી થોડાક નબળા છે, સારી વળી જાય જમીન ઉપર, લીલનો પ્રશ્ન આપણે જોયું, આની અંદર નિરીક્ષણ કર્યું તો ફૂગના પ્રશ્નો વધારે રહે છે. ઘણા હેવી રાઉન્ડ લેવા છતાં સુકારો કંટ્રોલ થતો નથી. પણ આપણી ભલામણ જે સ્ટાર પ્રોટેક્ટની આપણે ભલામણ કરીએ છીએ, જેથી સુકારાનો લાંબા ગાળા રિઝલ્ટ રહે છે, તો આના લીધે તમે જીરાનું આ વખતે વાવેતરનું સાહસ કર્યું છે. બરાબર. ખૂબ સરસ. તમે સ્ટાર પ્રોટેક્ટ અત્યારે જીરામાં કેટલું વાપરી નાખ્યું છે? ઓલી 3.5 વીઘા છે ને, એમાં 2 ખોખાનો ઉપયોગ કર્યો છે. 2 પેકેટ 250 ગ્રામના તમે પિયતમાં આપી દીધા છે. અને ચણામાં કેટલું આપ્યું છે? ચણામાં 8 વીઘાના ચણામાં 3 ખોખા. એમાં 8 વીઘામાં 3 પેકેટ તમે પિયતમાં આપી દીધા છે. ખૂબ સરસ. હવે આ આપ્યા પછી અત્યાર સુધીમાં તમને આમાં કેવો બેનિફિટ રહ્યો? સારામાં સારો છે. આમાં ક્યાંય ઉતારો નથી. કોક છોટું ક્યાંક પાકે જોગે આપણે જોવા મળે. બરાબર. 1% નોર્મલ તમને ક્યાંક દેખાય. એ તો વાતાવરણ છે, જમીન છે, કોઈ છોડના તંદુરસ્તીના હિસાબે આ પ્રશ્ન અમુક રહે, પણ બીજો ક્યાં લાવો તમને ક્યાંય સુકારો દેખાડો? તે પછી આપણે હમણાં પ્રોસીડનો ઉપયોગ કર્યો. પ્રોસીડનો ઉપયોગ તમે શું કામ કર્યો? કે તમારા અને મોડિયા સાહેબના વિડીયો જોઈ અને એને કીધું કે ડાળીઓની સંખ્યા વધારે, તો જ્યારે ડાળીઓની શરૂઆત થઈ એટલે મેં તો અટાણે હવે આના રાઉન્ડ કરી દેવાય. ખૂબ સરસ. જ્યારે ડાળીઓની ફૂટની અવસ્થા આવી કે આમાં હવે વધારે ડાળીઓની જરૂર છે છોડને, એટલે તમે 25 ગ્રામ લખે છંટકાવ કર્યો છે? છંટકાવ કર્યો. બરાબર. તો એના પછી આમાં તમને ચણામાં કેટલા ફેરફાર કેવા છે? ડાળીઓની સંખ્યામાં વધારો છે અને આમ એમ કે ચણામાં વધારો, ચણાની વૃદ્ધિ વિકાસ સારી છે, ઊંચાઈ સારી છે. ખૂબ સરસ. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આની અંદર ખૂબ સારી એવા પ્રમાણમાં નવી ફૂટ તમને જોવા મળી રહી છે. એના લીધે છોડનો વિકાસ પણ સારો છે, નવી ફૂટ પણ અંદર ખૂબ સારી જોવા મળે છે. આનો પ્રોસીડનો છંટકાવ કરીને કેટલા દિવસ થયા છે? 8 દિવસ. 8 દિવસની અંદર આવડો મોટો ફેરફાર થઈ ગયો છે. ખૂબ સરસ. હવે બીજી વાત એ કરીએ કે પ્રાકૃતિકમાં તમે જે જાતે ઈયળની જ્યારે થોડી ઘણી શરૂઆત હતી તો શેનો રાઉન્ડ લીધો હતો?
એ અગ્નિસ્ત્રનું. અગ્નિસ્ત્ર. તો અગ્નિસ્ત્ર તમે છંટકાવ કર્યો પછી આમાં ઈયળમાં કેવો બેનિફિટ રહ્યો? તે પછી ઈયળ દેખાતી નથી. ઈયળ સાવ જતી રહી. બરાબર, ખૂબ સરસ. પારવી ઈયળ આવી હતી. ઘરના બધા માણસો ને જ થતા હતી કે આમાં ઈયળ દેખાય છે તો આપણે અગ્નિસ્ત્ર મારાથી ઓલી દવા છટાતી નથી. બરાબર, કેમિકલ નથી. હા, કેમિકલ દવા હું છાંટતો નથી. એટલે ઓમ છાંટીએ, મજૂરથી છટાવીએ, પણ હું ખુદ નથી છાંટતો. બરાબર. એટલે પછી મેં તો મારે આ છાંટવી છે તો હું અગ્નિસ્ત્ર અને પ્રોસીડ આ બે ભેગું કરી અને એનો રાઉન્ડ લીધો. એટલે ખૂબ સરસ આમાં કામ થઈ ગયું. હા, ખૂબ સરસ ખેડૂત મિત્રો. હવે બીજી વાત કરી કે તમે વાત કરી કે દૂધ ગોળનો તમે ઉપયોગ કરો છો, તો એનાથી તમને કેવા બેનિફિટ રહ્યા? દૂધ ગોળમાં એક વૃદ્ધિ વિકાસ વધે છે. બરાબર. ફાલ ફૂલ વધે છે. અને પાછા શું છે કે આપણે એકદમ ચીણો ભરાવદાર થાય, દાણો ભરાવદાર થાય. દૂધ ગોળનું તમે પ્રમાણ કેવું રાખો છો? પંપે 100 ગ્રામ દૂધ અને 250 ગ્રામ દૂધ. 250 ગ્રામ દૂધ, 100 ગ્રામ ગોળ. બરાબર. દેશી ગાયનું ખેડૂત મિત્રો 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળનો તમે પંપ દીઠ માપ રાખીને જો વીઘે 3 પંપ છંટકાવ કરી દેવામાં આવે તો દરેક ખેડૂત મિત્રોને આ જે છે કરવા અમે ખાસ ભલામણ કરતા હોઈએ છીએ કે આનાથી ખૂબ સારો ફાયદો થતો હોય છે. નવી વૃદ્ધિ, વિકાસ, ફૂટ, છોડ તંદુરસ્તી અને ફાલ ફૂલમાં એ ખૂબ સારું પરિણામ એ મળતું હોય છે. પછી મનસુખભાઈ મારે વાત કરવી છે કે ગયા વખતે આપણે તમે ફૂલ જેલ લાવ્યા હતા, તો એ શું કામ માટે લાવ્યા હતા? ફૂલ જેલ વિડીયો જોયા, એમાં એમ થયું કે ફૂલ જેલના ફાયદા સારા બતાવે છે. એટલે મેં પછી ફૂલ જેલ મગાવી, પણ એમાં વરસાદ આવ્યો છે એટલે છાંટવાનો ટાઈમ આવ્યો નથી. હવે એનો ઉપયોગ મારે ચણામાં કરવો છે. બરાબર. ચણામાં એનો ઉપયોગ કરવાથી શું ફાયદા રહી છે? એ ફૂલ ફાલ વધારે. બરાબર. અને દાણો એકદમ વજનદાર થાય, ભરાવદાર થાય, એટલે ચૂસ્યો ન રહી જાય અને ચૂસ્યો ના રહી જાય. હા, ખેડૂત મિત્રો આપણે ભલામણ ફૂલ જેલની વારા ઘડીએ કરતા હોઈએ છીએ કે જો કોઈ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ નથી, છતાં પણ એમને પ્રાકૃતિક ખેતી તરફ ધીમે ધીમે વળવું છે, દૂધ ગોળનો જે છે આ છંટકાવ નથી કરી શકતા કે બીજા પ્રાકૃતિક દવાઓ નથી બનાવી શકતા, તો ફૂલ જેલનો તમે અવશ્ય છંટકાવ કરો, જેનાથી છોડ ગ્રીનરીમાં નવી ફૂટમાં કમ્પ્લીટ આવશે. ફ્લાવરિંગ જે છે એ ખૂબ જબ્બર પ્રમાણની અંદર છોડની અંદર લાગશે. ફૂલમાંથી ફળ બનાવવાની પ્રક્રિયા ઝડપથી બનાવશે. એમાં પરાગ નલિકા જે છોડની હોય છે એમાં ગર્ભધારણ કરવાની ક્ષમતા એની એ મજબૂત બનાવે. ગર્ભધારણ ક્ષમતા વધે, પરાગ નલિકા મજબૂત હશે તો જ છોડમાં જે છે ગર્ભધારણ કરવાની ક્ષમતા છોડની વધારે થશે અને એમાંથી દાણો એ ઝડપથી બંધાશે. જે દાણો સુસ્યો રહી જાય, અંદર બંધાતો નથી, પોપટા બંધાતા નથી, તો એની અંદર ખૂબ સારું એ પરિણામ એ આપતું હોય છે. તો આનું ડોઝ ખાલી 10 ml આપણે પ્રતિ પંપ છે. 10 ml નાખીને જો છંટકાવ કરવામાં આવે, સિઝનમાં 2 થી 3 રાઉન્ડ કરી દેવામાં આવે તો વીઘે 2 થી 5 મણનું જે છે ખેડૂત મિત્રોનું ઉત્પાદન વધી જતું હોય. તો આપણો એમાં ખૂબ સારો એ આમાં ખેડૂત મિત્રોને બેનિફિટ. આ મેં નક્કી કર્યું છે કે 2 રાઉન્ડ ફૂલ જેલ ના મારવા છે અને 2 રાઉન્ડ દૂધ ગોળ ના મારવા, 4 રાઉન્ડ મારવા છે. હા, એટલે ખેડૂત મિત્રોને ફાયદો થાય ખરો આનાથી. ફાયદો પૂરેપૂરો. બરાબર, ખૂબ સરસ મનસુખભાઈ. અને ગઈ સાલે 2 ક્યારા રાખ્યા હતા જોવા પૂરતા જ કે આપણે આ 2 ક્યારા રાખીએ તો એ 2 ક્યારામાં ફાલ ફૂલમાં થોડોક ઓછું રહ્યું અને જ્યારે ચીણા પાક્યા ને ત્યારે ઓલા એમને પીળા દાંડલીઓમાં હતા અને ઓલા જાંબલી કલરના થઈ ગયા હતા દૂધ ગોળ વાળા. બરાબર, ખૂબ સરસ. જો આવા મિત્રો ખેડૂત મિત્રો એ પ્રાકૃતિક ખેતી કરવાના અને આવી દવાઓનો ઉપયોગ સસ્તી, ઘણી વખત એવું થતું હોય આપણને કે સસ્તી દવા શું રિઝલ્ટ આપે, કાંઈ ના આપે. એમ ઘણા કે મોંઘા પંપ છાંટીએ તો રિઝલ્ટ આવે ને આમ, પણ મોંઘા પંપ સામે તો રિઝલ્ટ આપણને મળવું જ જોઈએ. આપણે ખર્ચો કર્યો છે. હા, એ તો ખર્ચો બોરો થાય છે. હા, અને સસ્તી દવા જો આપણને રિઝલ્ટ મળી જાય તો જ એ ખેડૂત મિત્રોને ફાયદો છે. તો આવું જે છે અવશ્ય ખેડૂત મિત્રો થોડીક તકેદારી લ્યો. જાત માનેથી જો આવા તમે જો દૂધ ગોળના કે પ્રયોગ કરી શકતો હોય તો ખૂબ સારું. સારામાં બાકી પ્રાકૃતિક દવા, પ્રોસીડ છે, આ આપણે ફૂલ જેલ છે, આ કોઈ પણ દવાઈઓ જે તમારી ભલામણ મુજબની આવે છે ને આપણે મૂળિયા સાહેબ વિડીયો મોકલે છે, એ દવા બધી એક બીજાથી સરસ કામ કરે છે. બરાબર, ખૂબ સરસ. મતલબ અમારા વિડીયો જોવાથી તમને ફાયદો પૂરેપૂરો છે. બરાબર. તો એ તો તમારે બીજા ખેડૂત મિત્રો સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ તો વાંધો નહીં. હા, કાંઈ વાંધો નથી. બરાબર, ખૂબ સરસ મનસુખભાઈ. અને એને હિસાબે મેં આ જીરું વાવ્યું છે. ખૂબ સરસ. એટલે તમારા વિસ્તારની અંદર જીરુંનો મોટો પ્રશ્ન છે. હું જીરું વાવતો બરાબર, પણ વીઘે 4 મણ 3 મણ જ થતું, પછી મૂકી દીધું. બરાબર. તા તો મેં તો ખર્ચામાં જાય છે. પણ અવાર પાછા વિડીયો જોઈને એમ થયું કે 5 વીઘા જીરું વાવી. બરાબર, ખૂબ સરસ. તમે અમારી ઉપર વિશ્વાસ રાખ્યો. વિશ્વાસ તમારો, ફોને તમને કરશે. ના ના, ખૂબ સરસ. તમે સતત અમારી સાથે મનસુખભાઈ જોડાયેલા હોય, પાકની અંદર કોઈ પણ માહિતી જોઈતી હોય તો અવશ્ય અમને જે છે ફોન કરતા હોય ને માહિતી લેતા હોય છે. તમે પણ ખેડૂત મિત્રો જો આપણો હેલ્પલાઇન નંબર છે 98 244 31 335, બીજો છે 97 257 45 971. આની ઉપર તમે ફોન કરી અને શિયાળો તમામ પાકોની એ માહિતી એ મેળવી શકો છો. એની અંદર આગળ કેવા પગલાં ભરવો, શું પ્રશ્ન છે, તો આનું સોલ્યુશન અમે તમને અવશ્ય તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. મનસુખભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.